મહીસાગર જિલ્લામાં જીબીએસ એટલે કે ગુલિયન બેરી સિન્ડ્રોમ જેવા લક્ષણો ધરાવતા 5 શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું। આ કેસો લુણાવાડાની જયશ્રીનગર સોસાયટી અને તેની આસપાસના વિસ્તારમાંથી સામે આવ્યા। 5 બાળકમાં ઝાડા ઉલટી, તાવ અને શરીરમાં નબળાઈ જેવા લક્ષણો જોવા મળ્યા। આરોગ્ય વિભાગ તરફથી તાત્કાલિક સર્વેલન્સ, મેડિકલ ચેકઅપ અને સેમ્પલિંગની કામગીરી શરૂ કરવામાં આવી। આ પગલાં શંકાસ્પદ કેસોની પુષ્ટિ કરવા અને રોગચાળાને નિયંત્રિત કરવા માટે લેવામાં આવ્યા। મહીસાગરના આરોગ્ય અધિકારીએ કહ્યું કે મહીસાગર જિલ્લામાં ઓટો ઇમ્યુન બીમારી અંગેની જાણ 6 ઓગસ્ટના રોજ આરોગ્ય વિભાગને થતા આરોગ્ય વિભાગ તરફથી જયશ્રીનગર સોસાયટી અને આસપાસના વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી। આ દરમિયાન આદર્શ સ્કૂલ લુણાવાડા ખાતેના ઝાડા ઉલટી, તાવ અને શરીરમાં નબળાઈ ધરાવતા અંદાજિત 5 જેટલા બાળકો મળી આવ્યા। મહીસાગર જિલ્લામાં બાળકોમાં ઓટોઇમ્યુન બીમારીની અંગેની જાણ તારીખ 6/8/2026ના રોજ આરોગ્ય વિભાગને જાણ થતાં આરબીએસકેની ટીમ દ્વારા અને આરોગ્ય તંત્રના ટીમ દ્વારા અંદાજિત 24 જેટલી શાળાઓમાં મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે। તેમાં 13,000 જેટલા બાળકોને ચેક કર્યા છે અને આમાંથી આ 5 બાળકોને જે લક્ષણો જોવા મળે છે તે બાકીની સ્કૂલોમાં આ પ્રકારના કોઈ લક્ષણો જોવા મળેલા નથી। સાથે સાથે આરોગ્ય વિભાગ દ્વારા અને નગરપાલિકા દ્વારા પીવાના પાણીના કુલ 7 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે। તેઓ બેક્ટેરિયોલોજીકલી ફિટ જાહેર થયેલ છે। સાથે સાથે સ્ટૂલ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે, જેઓ બીજે મેડિકલ કોલેજ ખાતે મોકલવામાં આવેલ છે।